જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલ જીપીએસસી ક્લાસ 1 2 કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો અને તમારે ઓછા સમયમાં કરંટ અફેરની તૈયારી કરવી હોય તો આઈસી મેજિક કરીને કરંટ અફેરની એક બુક આવે છે, જેમાં તમને જુલાઈ 2024થી લઈ જાન્યુઆરી 2025 એટલે કે લાસ્ટ 6 મંથનું અર્ધવાર્ષિક કરંટ અફેર તમને આમાંથી મળી જશે. હવે હું તમને આગળ ડિટેલમાં દેખાડું કે આમાં શું શું અંદર બુકમાં આપેલું છે, પણ એ પહેલા તમને વાત કરું કે આ એક બુકનો હું ગીવ અવે કરવાની છું, એટલે કે કોઈ પણ એક જણાને આ બુક છે ફ્રીમાં મળશે. પણ એના માટે શું તમારે કરવાનું છે, શું તમારે વિડીયોમાં કમેન્ટ કરવાની છે, હું તમને આગળ કરું. તો ચાલો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ વિડીયોની. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો અહીંયા લખેલું છે આઈસી મેજિક નામ છે આ બુકનું. અર્ધવાર્ષિક કરંટ અફેર એટલે કે લાસ્ટ 6 મંથનું કરંટ અફેર આપેલું છે. ક્યાંથી ક્યાં સુધીનું? તો કે જુલાઈથી લઈને જાન્યુઆરી 2025 સુધીનું. પછી એમાં શું શું અંદર આપેલું છે પણ એ લખેલું, જેમ કે ગુજરાત અને ભારત અને વિશ્વની મહત્વની ઘટનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી રિપોર્ટ, ઇન્ડેક્સ, રેન્કિંગ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અર્થશાસ્ત્રનો સમાવેશ છે. રમતગમત, પુરસ્કારો, મહોત્સવ, અગત્યની નિમણૂકો થઈ હોય એ, પછી મહાનુભાવોના નિધન થયેલા હોય, બધું આમાં આપેલું છે. ત્યાર પછી વર્તમાન પદાધિકારીઓ એ પણ એમાં આપેલું. ચાલો હું તમને દેખાડું અંદરથી. જો સૌથી પહેલાં અહીંયા ઇન્ડેક્સ આપેલો છે કે કયા પેજ ઉપર તમને જોવા મળશે. શરૂઆત થાય છે ગુજરાતના વર્તમાન પ્રવાહોની મહત્વની જે ઘટનાઓ થઈ છે, જેમ કે ગુજરાતનો પ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટ છે, બરાબર, એ સુરતથી શુભારંભ કરવામાં આવ્યો છે, તો એના વિશે માહિતી છે. કચ્છના સ્મૃતિવન મ્યુઝિયમ વિશે માહિતી છે. ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ, બરાબર, અને સાથે એના ફોટોઝ પણ આપેલા છે, એટલે તમને વાંચવાની પણ મજા આવે અને પ્રિન્ટિંગ છે પણ થોડું કલરફુલ છે, એટલે તમને કંટાળો ના આવે વાંચવામાં. પેજ ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ છે પેજની ક્વોલિટી. પછી વરુ વસ્તી ગણતરી 2023માં થઈ હતી, તો એના વિશે માહિતી છે. ડાયનાસોરને યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક ટેગ, જીઆઈ ટેગ શું છે પહેલાં એના વિશે માહિતી છે, બરાબર. પછી ગુજરાતમાં ડોલ્ફિનની વિશેષતા, ગુજરાતમાં ઘુડખરની વસ્તીમાં કેટલો વધારો થયો. પછી અહીંયા જોઈએ તો ગુજરાતની કુલ 17 મહાનગરપાલિકાઓ, જે નવી મહાનગરપાલિકાઓ બની એના વિશે માહિતી અહીંયા આપેલી છે. ત્યાર પછી અહીંયા શરૂ થાય છે ભારતમાં વર્તમાન પ્રવાહની ઘટના. આ જે હતું એ ગુજરાતનું હતું. હવે અહીંયા ભારતના જે વર્તમાન પ્રવાહો છે એની જે ઘટનાઓ બની છે એના વિશે છે. તો એમાં સૌ પ્રથમ છે ચિલાઈ કલાન વિશે. પછી મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, ગંગા નદી ડોલ્ફિન ટેગિંગ, એ બધા વિશે આમાં આપેલું છે. ત્યાર પછી તમિલનાડુમાં સમુદ્ર પર બનાવેલો દેશનો પ્રથમ ગ્લાસ બ્રિજ, બરાબર. પછી ચક્રવાત ફેંગલનું નામકરણ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024, સાથે એના ફોટોઝ પણ બધાને આપેલા છે. જો ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશન, બરાબર. પછી ટાઈગર રિઝર્વ ઓફ ઇન્ડિયા ભારતના, તો સરસ મજાનો એક મેપ, એ પણ કલરફુલથી તમને સમજાવેલું છે કે કઈ કઈ જગ્યાએ ટાઈગર રિઝર્વ છે આવેલા છે, બરાબર. મધ્યપ્રદેશના કયા કયા ટાઈગર રિઝર્વ આવે, સાથે ફોટો આપેલો છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વિશે આપેલું છે, બરાબર. નવી પ્રતિમા, સુપ્રીમ કોર્ટે ન્યાયમૂર્તિ પ્રતિમાનું જે અનાવરણ કર્યું નવી, તો એના વિશેની માહિતી આમાં તમને જોવા મળશે. ભારતની શાસ્ત્રીય ભાષા અને એનું વરસ, એ પણ એનું કોષ્ટક આપેલું છે, બરાબર. ત્યાર પછી વન નેશન વન ઇલેક્શન ને કેબિનેટની મંજૂરી, એના વિશે આખો ટોપિક આપેલો છે. પછી અહીંયાથી શરૂ થાય છે વિશ્વના વર્તમાન પ્રવાહની મહત્વની ઘટના, બરાબર. વિશ્વમાં જે જે ઘટનાઓ બની છે કરંટમાં એ બધી, જેમ કે અહીંયા લખેલું છે કે સિરિયામાં સત્તા પલટો, બરાબર. સિરિયન ગૃહયુદ્ધમાં વિદેશી પ્રભાવ, રશિયાએ વિશ્વની પ્રથમ કેન્સરની વેક્સિન બનાવી, તો એના વિશે આપેલું છે. ઘણી વખત કરંટ અફેરમાં પણ એવું થાય કે ક્યાંથી વાંચવું, કઈ બુક પરચેસ કરવી, એ બધો પ્રોબ્લેમ થતો હોય છે. તો આ બુક છે સારી આવે છે. લાસ્ટ 6 મંથ તમારે આમાંથી બધું કવર થઈ જશે. કોઈ પણ તમે તૈયારી કરતા હો, ક્લાસ 1 2 હોય, ક્લાસ 3 હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, સીસી હોય. પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગુયાનાની યાત્રા હતી એના વિશે આપેલું છે, બરાબર. અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વિશે આપેલું છે. પછી ભારત અને ગુજરાત સરકારની તાજેતરની જે યોજનાઓ, કંઈ મિશન હોય, અભિયાન હોય, વેબ પોર્ટલ, પોલિસી, એ બધું આમાં આપેલું છે. જેમ કે PM વિદ્યાલક્ષ્મી યોજના છે, તો એના વિશે ડિટેલમાં માહિતી
આપેલી છે, બરાબર. પછી PM ઇન્ટર્નશીપ યોજના, જો યોજના ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ છે, બરાબર. પોલિસી કઈ કઈ છે એ બધું આપેલું છે અહીંયા, બરાબર. પછી અહીંયા ભારત પોર્ટલ વિશે આપેલું છે. પછી ગુજરાત ભારતને વિશ્વમાં તાજેતરમાં જે સંમેલનો યોજાયા, મહત્વના મહોત્સવો યોજાયા, સમિટો થઈ કઈ કઈ, તો એ બધું આમાં, ઇવેન્ટો થઈ, એ બધું આમાં આપેલું છે, બરાબર. જેમ કે જો મિથેન ઘટાડવા અંગેની ઘોષણા થઈ હતી, ત્યાર પછી 29મી કોન્ફરન્સ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપ થઈ હતી, એના વિશેની વાત અહીંયા કરેલી છે, બરાબર. કેરેબિયન કમ્યુનિટી. પછી G20 સમિટનું જે આયોજન થયેલું હતું એમાં કયા કયા દેશે ભાગ લીધો હતો અને કઈ કઈ તારીખ ને વર્ષ ને બધું આખું અહીંયા કોષ્ટક આપેલું છે. ભારતીય સેના દ્વારા તાજેતરમાં થયેલા સૈન્ય અભ્યાસ તથા અભિયાન, બરાબર, તો એના વિશે આપેલું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રની મહત્વની જે ઘટનાઓ હોય, બરાબર. જેમ કે જો અહીંયા આપેલું છે કે ઈસરોએ રચ્યો ઇતિહાસ, તો એના વિશેનું અહીંયા આપેલું છે, બરાબર. જે મિશન થયા ત્યાં ઈસરોના એ બધા. પછી K4 મિસાઇલ વિશે. પછી ઈસરોના 4 અવકાશ પ્રોજેક્ટ્સને જે મંજૂરી અપાઈ છે, તો એનું આખું અલગથી આપેલું. ચંદ્રયાન 4 વિશે આપેલું છે, બરાબર. ચંદ્રયાન 1, 2 ને 3 એનો તફાવત શું છે એ અહીંયા કોષ્ટક દ્વારા સમજાવેલું છે. પછી શરૂ થશે અર્થવ્યવસ્થા સંબંધિત જે ઘટનાઓ બની હોય, ઇકોનોમિક્સને રિલેટેડ, બરાબર. જેમ કે GST કાઉન્સિલની 55મી બેઠક છે, તો એના વિશે ડિટેલમાં માહિતી આપેલી છે. પછી ભારત અને વિશ્વમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અગત્યના રિપોર્ટ, ઇન્ડેક્સ ને રેન્કિંગ, બરાબર. જેમ કે વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2024, તો એની બધી ડિટેલ અહીંયા તમને આપેલી છે. જો પછી આ જે કોષ્ટક આપેલા છે એ શું છે, તો કે વન અને વૃક્ષોના આવરણમાં મહત્તમ વધારો ધરાવતા ટોચના રાજ્યો. હજુ આ બુક થોડી કલરફુલ છે, તમે જોતા હશો તો તમને વાંચવાની પણ એમાં મજા આવશે. પછી ક્લાઇમેટ ચેન્જ વિશેનો ટોપિક છે, બરાબર. વિશ્વ ક્ષય રોગ રિપોર્ટ 2024, એની ડિટેલ. ગુજરાત ભારત અને વિશ્વમાં તાજેતરમાં એનાયત થયેલા એવોર્ડ, પુરસ્કાર ને સન્માન, બરાબર. તાજેતરમાં જે કોઈ એવોર્ડ આપેલા હોય, એનાયત થયા હોય, પુરસ્કાર, એ બધા વિશે છે. જેમ કે દિલ્હી સાહિત્ય એકેડેમી એવોર્ડ 2024, તેમાં કોને કોને મળેલો છે, એની કૃતિ શું છે, એ આખું કોષ્ટક આપેલું છે, બરાબર. પછી બાળ સાહિત્ય પુરસ્કાર 2024 કોને મળેલો છે, તો એ આપેલું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એનાયત થયેલા અન્ય આંતરરાષ્ટ્રીય એવોર્ડ, બરાબર. તો એનું પણ આખું કોષ્ટક આપેલું છે. નરેન્દ્રભાઈ મોદીને કયા એવોર્ડ ને પુરસ્કારો મળેલા છે. પછી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રમતમાં જે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળે છે એના વિશે આપણે 2024ના જે અર્જુન એવોર્ડ છે, બરાબર. પછી દ્રોણાચાર્ય એવોર્ડ 2024 છે, કોને મળ્યો. રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર કોને મળ્યો છે. પછી 5મો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023, એના વિજેતા. નોબેલ પુરસ્કાર 2024, એના વિજેતા. પછી અહીંયાથી રમતગમતનું શરૂ થાય છે, બરાબર. જે રમતગમતના કરંટ અફેર હોય, જેમ કે નવી દિલ્હી 2024 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની ડિટેલ આપેલી છે, બરાબર. ગોલ્ડ મેડલ કોને જીત્યો, સિલ્વર, બ્રોન્ઝ મેડલ, એ બધું આમાં આપેલું છે. પછી ગુજરાત ભારત અને વિશ્વમાં મહત્વના હોદ્દા ઉપર હાલમાં જ નિમણૂક થયેલી હોય એના વિશે માહિતી. પણ એ પહેલાં હું તમને એક વાત કરી દઉં. મેં જેમ અગાઉ કીધું હતું કે ગીવ અવેની, કે આ એક બુક છે, હું ગીવ અવે કરવાની છું. એટલે કોઈ પણ એક જણાને આ બુક છે ફ્રીમાં મળશે. હવે એના માટે તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તો નવા જો તમે હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આવા નવા આગળ વધારે બુક્સના રિવ્યૂ તમે જોઈ શકો. હવે તમારે કમેન્ટ શું કરવાની છે, તમારે આ જ વિડીયોમાં કમેન્ટ કરવાની છે કે પહેલાં તમારે લખવાનું રહેશે કે ગુજરાતી, બરાબર. ગુજરાતી, પછી સ્પેસ મૂકી અને જે કોઈ પણ ગુજરાતી કોઈ ફેમસ વ્યક્તિ હોય, ફેમસ પર્સન હોય, ગુજરાતી હોવા જોઈએ. જેમ કે મુકેશ અંબાણી છે, તો એક ઉદ્યોગપતિ છે, ફેમસ છે. કોઈ પણ ક્ષેત્રમાં ફેમસ વ્યક્તિ ગુજરાતી હોવા જોઈએ, બરાબર. એ રીતે તમારે વ્યક્તિનું નામ લખવાનું. જેમ કે હું જેમ બોલી એમ પહેલાં લખવાનું ગુજરાતી સ્પેસ મુકેશ અંબાણી, ગુજરાતી
સ્પેસ આનંદીબેન પટેલ. એવી રીતે ગુજરાતની કોઈ પણ વ્યક્તિ ફેમસ હોય, ફેમસ પદ ઉપર હોય, પછી જૂના ટાઈમમાં હોય કે હાલના સમયમાં હોય, કોઈ પણ ગુજરાતી વ્યક્તિ હોવી જોઈએ ને એ પણ ફેમસ હોવી જોઈએ. એવી રીતે એટલે પહેલાં ગુજરાતી લખજો ને પછી સ્પેસ મૂકીને એ વ્યક્તિનું નામ. એટલે આપણને શું જાણવા મળે કે કઈ કઈ વ્યક્તિ હાલમાં ગુજરાતી કયા કયા પદ ઉપર ને ફેમસ છે એમ. બરાબર, એટલે આપણું પણ નોલેજ વધે અને બીજાને પણ શીખવા મળે. તો આ પ્રમાણેની કમેન્ટ તમારે આ વિડીયોમાં કરવાની. અને કમેન્ટ છે તમારે આ વિડીયોમાં પણ કરવાની છે અને ઇન્સ્ટાગ્રામમાં અથવા તો ફેસબુકમાં રીલ મૂકેલી છે આની જ, એમાં પણ તમારે કમેન્ટ કરવાની રહેશે. બંને જગ્યાએ કમેન્ટ કરવાની છે. બરાબર, હવે કોઈ પણ જ્યારે રિઝલ્ટનો દિવસ હશે, હું લાઈવ આવીને યુટ્યુબ ઉપર રિઝલ્ટ ડિક્લેર કરીશ ત્યારે તમારે બધાએ મારી સાથે લાઈવ જોડાવવું પડશે. લાઈવમાં જેનું નામ આવ્યું, બરાબર, કમેન્ટ કરી હોય ને જેનું નામ આવ્યું લાઈવમાં, હું રેન્ડમલી કમેન્ટને પિક કરીશ એક. અને ધારો કે તમે લાઈવમાં સાથે હોય ને તમારું નામ આવ્યું કોઈનું, તો તમારે ફટાફટ તમારો નંબર છે કમેન્ટ કરવાનો રહેશે, ફોન નંબર. એટલે હું તરત જ તમને કોલ કરીને એડ્રેસ મંગાવી તમારું અને બુક કુરિયર કરી દઈશ. પણ તમે ત્યાં લાઈવમાં હોવા જોઈએ, નહીતર બીજાને ચાન્સ મળી જશે. બરાબર, હવે રિઝલ્ટ છે હું કઈ ડેટે ડિક્લેર કરીશ હું તમને લાસ્ટમાં કહું. પહેલાં આપણે બુકનું રિવ્યૂ થોડો બાકી છે, જોઈ લઈ. હવે જો તાજેતરમાં જે નિમણૂક થઈ હોય, બરાબર, જેમ કે 5 રાજ્યમાં નવા રાજ્યપાલો કયા કયા આવ્યા, તો એના વિશે છે. જો આખું કોષ્ટક જ આપેલું છે. અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર છે, તો એ બદલાણા, એના વિશે છે. પછી ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે આઈપીએસની જે નવી નિમણૂક થઈ, તો એના વિશે આપેલું છે. બરાબર, ત્યાર પછી ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન છે એ કોણ આવ્યા, ભારતીય વાયુસેનાના નવા વડા કોણ આવ્યા, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે. પછી ગુજરાત, ભારત અને વિશ્વના મહાનુભાવ શ્રીના તાજેતરમાં નિધન થયેલા હોય, જેમ કે સૌથી પહેલાં પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું જે નિધન થયું તો એના વિશે માહિતી આપેલી છે. એનું પ્રારંભિક જીવન કેવું હતું અને શિક્ષણ કેવું હતું એ બધું અહીંયા આપેલું છે. ભારત સરકારમાં મુખ્ય પદો, બરાબર, નાણામંત્રી, રાજ્યસભામાં વડાપ્રધાન વિશે પુરસ્કારો, એ બધું આમાં આપેલું છે. પછી તબલા ઉસ્તાદ શ્રી ઝાકિર હુસેન છે, તો એનું 73 વર્ષ વચ્ચે વયે નિધન થયું, તો એના વિશે આપેલું છે. બરાબર, પછી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન થયું, તો એના વિશે આપેલું છે. લોકગાયિકા શારદા સિન્હાનું નિધન થયું, બરાબર, એના વિશે. રતન ટાટાનું નિધન થયું, એના વિશે આપેલું છે. પછી અહીંયા અગત્યના દિવસો, સપ્તાહ, મહિનાઓ અને વર્ષની ઉજવણી, બરાબર, કયા કયા અગત્યના સપ્તાહો જુલાઈથી લઈને જાન્યુઆરી સુધીમાં બધા વિશે આપે. જેમ કે 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ, બરાબર, એવી રીતે તમે જોઈ શકો છો. અને અહીંયા છેલ્લે વર્તમાન પ્રવાહ સંબંધિત અન્ય કેટલીક મહત્વની બાબતો છે, બધું તમને આમાં જોવા મળશે. 1 લાઇનર ક્વેશ્ચનમાં સામે અહીંયા એના આન્સર આપેલા છે. બરાબર, છેલ્લે ભારત અને ગુજરાતના વર્તમાન જે પદાધિકારીઓ છે એનું આખું કોષ્ટક તમને જોવા મળશે. બરાબર, હાલમાં છે 2025ની સ્થિતિએ જે એનું ગુજરાત અને ભારતનું મંત્રીમંડળ, એ બધું તમને અહીંયા જોવા મળશે. બરાબર, કયા કયા મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રી કોણ છે, રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ કોણ છે, રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીશ્રીઓ અને રાજ્યપાલશ્રીઓ, બરાબર, હાલમાં 2025ની સ્થિતિએ, તો એનું આખું કોષ્ટક છે. અને છેલ્લે કરંટ અફેરના મહત્વના પ્રશ્નો જવાબ આપેલા છે. ટોટલ પેજીસની વાત કરીએ તો 235 પેજની આ બુક છે. તમારે પરચેસ કરવી હોય ઓનલાઈન તો હું લિંક છે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ કરી શકશો. અને હવે વાત કરું ગીવ અવેના રિઝલ્ટની, તો આનું જેવું રિઝલ્ટ છે એ 23 માર્ચ 2025, એટલે કે આવતા મહિને 23 માર્ચ એનું રિઝલ્ટનું ડિક્લેર કરીશ. એ પણ યુટ્યુબ ઉપર આવી જ રીતે લાઈવ આવીને, ત્યારે તમારે મારી સાથે લાઈવ જોડાવવું પડશે. અને મેં જેમ કમેન્ટ આગળ કરવાની કીધી, બરાબર, એવી રીતે તમારે આ વિડીયોમાં કમેન્ટ કરવાની રહેશે. ઓકે, કોઈ એક જણાને આ બુક ફ્રીમાં મળશે. એટલે 23 માર્ચે મારી સાથે લાઈવ જોડાયેલા રહેજો. નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા ને આવા બુકના વધારે રિવ્યૂ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હજી પણ ઘણી બધી બુકના ગીવ અવે આવશે, એટલે એમાં પણ કમેન્ટ કરવા માંડજો. આગળ પણ મેં ઘણી બધી બુકના ગીવ અવે કરેલા છે, જેના રિઝલ્ટ બાકી છે, એટલે એમાં પણ જો તમારે કમેન્ટ કરવાની બાકી હોય, બુક ફ્રીમાં જોતી હોય, તો એમાં પણ ફટાફટથી કમેન્ટ કરી દેજો. ચાલો મળીએ પાછા નવી બુક સાથે, ત્યાં સુધી થેન્ક યુ.